i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં ટ્રાફિક નિયમના ધજિયા ઉડાડતા પ્રાઇવેટ વાહન ચાલકો। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી અને મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરીને નજરે પડ્યા। સુખસર વિસ્તારમાં મોટી સ્કૂલો આવેલી હોવાથી અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વિદ્યાર્થીઓ જીવના જોખમે ખીચોખીચ ભરેલા છકડા તૂફાન જીપકારની છત ઉપર મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે, જેથી ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। એક બાજુ ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમન અંગે બિન પ્રતિદિન નવા કાયદા બહાર પાડે છે, ત્યારે દાહોદ જિલ્લામાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકતા નજરે પડે છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં અનેક જગ્યાએ જાહેર માર્ગો પર ખીચોખીચ મુસાફરોથી ભરેલા ખાનગી વાહનોની છત ઉપર વિદ્યાર્થીઓ જીવના જોખમે પ્રવાસ કરતા જોવા મળ્યા છે। આ વિડીયો સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આદિવાસી જાગૃત યુવા ટીમ ફતેપુરાએ જણાવ્યું હતું કે આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસો ફાળવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ આવી રીતે જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બનેલા વિદ્યાર્થીઓને મુક્તિ મળે તેવું જોવાઈ રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે ચૂંટણીના ટાઈમે જાહેર મંચ પર વિકાસની મોટી વાતો કરતા નેતાઓની આ જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓનું જોખમી દૂર કરશે કે કેમ તે જોવું રહ્યું। અને આ વાહન ચાલકો કોની રેમ નજર હેઠળ ખુલ્લેઆમ પેસેન્જર બેસાડી રહ્યા છે, એક પણ તપાસનો વિષય છે। શું ટ્રાફિક વાળાની નજર તેમના પર નહીં પડતી હોય? અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા।